હે કંચન, બોલો. આ બધા કેમ એવું કહેતા છે કે મારી દીકરી તો ગાય જેવી છે એમ? તો કઈ જમાયોને તો ડાયરેક્ટ કહી શકે નહીં કે તમે ખૂટિયા સેવા છો એમ. તમે બહાર જાવ છો? હા સમજાતા હતા મને પાણી આપતા જાવ ને. લે પી. હું એટલું બધું પાણી પીવું છું? હા તો આજનું જ છે. કાલ તો ઓલું 200 લીટર નું બેરલ આવે ને એ કાપીને ભરીને દઈશ. હા પાણી પીવાય ઊભી નથી થતી. આવ નહીં હવે. ભેં જેવી. હા હો. એટલે એ 1 કલાકથી હું રમું છું, હજી હું એકે વાર જીતી નથી અને પૈસા તો બધા પૂરા થઈ ગયા. હવે કઈક તો કરવું પડશે. હો મારે रुको जरा सबर करो. હાલો પોલીસ સ્ટેશન. એ છે ને હું તમને લોકેશન મોકલું ને ફટાફટ આવો. એ બધા છે ને પત્તે રમે છે. આમ જુઓ 50-50% ભાગો આપણો પણ કહેતા નહીં હો. સારું ફટાફટ આવો જલ્દી ચાલો. હે બાબા, મારે તમારી દયાથી બધું સારું છે. તો શું તકલીફ છે? ખાલી એક લગન થતા નહીં મારા. એવું હા, એ થઈ જાય તો બહુ સારું. બસ અરે બાબા, શું કર્યું તમે? બાબા નહીં, બાબુ કેમ? નીલ, હું તમને શું કહું છું, આ કાળો દોરો છે ને તમે બાંધી લ્યો. આનાથી છે ને બધી ચુડેલું તમારથી દૂર રહેશે. તારાથી દૂર માર નથી થવું ભાઈ. શું વાર છે જમવાની? આજ રોટલી નહીં બને. કેમ લોટ પૂરો થઈ ગયો? નહીં તો બાટલો પૂરો થઈ ગયો? નહીં, તો મસાલા પૂરા થઈ ગયા છે? બધું છે. તો શું પૂરું થયું? મારા ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે. હે તમે બેંકમાં નોકરી કરો છો ને? હા તો બાજુવાળા છે ને એનો ઘરવાળો શાકભાજી વેચવા જાય છે. તો એમાં હું શું કરું? એ શાકભાજી વેચવા જાય છે તો સાંજે જેટલું શાકભાજી વધે ને એટલું ઘરે લેતા આવે. તો એનાની નાના હારે શું મતલબ? તો તમે બેંકમાં નોકરી કરો છો ને, હા તો સાંજે જે પૈસા વધતા હોય એ થોડા ઘરે લેતા આવતા હોય તો શું કહું છું તમને? બોલ ને. તમે બહુ ભાગ્યશાળી હો. કેમ? મારી અહીં લગ્ન થયા ને તે પછી તમારે કેવા સારા મકાન થયા. એ સાચી વાત છે હો તારી. નકર અમે હું આખું ખાનદાન અત્યાર સુધી શમશાનમાં રહેતા હતા. અભી મજા આયેગા ના ભીડો. अब देख तू गया बेटा. સોડા છે સોડા, પેપ્સી છે હવે. હા સાચી વાત છે. અહીંયા રાજકોટમાં પણ ગાય કૂતરા નથી મળતા. હવે રોજ રોજ ક્યાં ગાય કૂતરા ગોતવા જવા? પછી હું તો શું કરું કે ગાયની રોટલી હું ખાઈ જાઉં અને કૂતરાની રોટલી તાર જીજાજીને આપી દઉં. હા સાવ સાચી વાત છે. હાલો ને ઓફિસ ભેગા થાવ ને પછી મોડું થઈ છે તમારે. હવે હાલ્યો. ક્યાં ગઈ દીપ? વાહ શું કાવતરું કરે છે યાર. લે જોવા દે. ભગવાન. દીપ્તિ આ તો શું કરે છે? જોવો ને આ વરસાદ પડ્યો ને તે બહુ મચ્છરા થઈ ગયા છે. તે એમને મારવા માટે ને ગરગરતો ઉપાય કરું છું. એટલે આ શું ગરગતું છે પાછું? જો આ સાંભળો, આ લોહી જેવું દેખાય છે ને પણ આ લોહી નથી, એકચ્યુઅલી આ કંકુ છે. જેવો મચ્છર આ લોહી સમજીને પીવા આવશે ને એવું જ એનું ગળું બગડશે. ગળું બગડશે એટલે એ પાણી શોધશે, પણ આ એકચ્યુઅલી આ પાણી નથી, આ દારૂ છે. જેવું આ દારૂ પીશે ને અને દારૂ પીને એને ઘેન ચડશે, એને ચક્કર આવશે ને આ સરકડી પડી છે ને એની પર લટ્ટી ખાઈને પડી જશે. જેવું જે લટ્ટી ખાશે ને એવું જ એનું માથું છે ને આ પથ્થર ઉપર ભીટકાશે, એવું જ એને એમ્બ્રેસ થઈને મરી જશે. દીપ્તિ તને લાગે છે આ રીતના મચ્છર મરશે? હા હમણાં જોજો ને અહીંયા ગાડી મચ્છરોની લાશોનો ઢગલો થઈ ગયો હશે. ભાઈ આઈડિયા તો તારો બહુ જોરદાર છે.
પણ ધ્યાન રાખજે કોઈ ચોરી ના કરી લે તારો આઈડિયા હો. કારણ કે આપણે છે ને આને પેટન્ટ કરાવી દઈશું અને પછી આપણે શાર્ક ટેન્ક ઇન્ડિયામાં જઈશું હો? બરાબર છે? ત્યાં સુધી ચલો હું જઉં હો ને બકા, આવજે. તારી રોજની કચકચથી એટલો બધો કંટાળી ગયો છું ને કેમ થઈ જાય છે કે લાઈફની મોહ માયા મૂકીને સંન્યાસ લઈ લઉં ને 4 ધામની યાત્રાએ નીકળી જાઉં. 4 ધામ વયો ગયો. પેલા 4 ધામના નામ આવડે છે? દીવ, દમણ, આબુ ને ગોવા. चाबी स्टार्ट करो, अब सेल्फ लगाओ. अब है लेफ्ट में कोई, राइट में है कोई. अब धीरे धीरे चलना, फिर एकदम स्पीड बढ़ा देना. ચલો એ કોઈ છે? હા બોલો ને. સાહેબ હું સત્કાલમાં હિન આવી, તમે કોઈ લોન લીધેલી હે? હા મેં 3 લોન લીધેલી. કેટલાની લીધેલી છે? 20, 30 અને 50 ની લીધેલી. આ મકાન તમારા ઘરના છે? ભાડે રવિ. તમારી પાસે ગાડી હે કે બાઇક? મારી પાસે સાયકલ નહીં. તમે કામ ધંધો શું કરો? મારું કામ રખડવાનું. હા લે એટલી આન જોડે હગું ના કરતી બંધ, કશું તંબુરોય નહીં. અરે તમને કહો, આ વખતે ભીમ 11 ઉપર આપણે મારા મમ્મી ઘર જવાનું છે અને તમને બોલાવ્યા હોય તો આપણે જાવું. તો મારા મેળ નહીં આવે, મારે થોડું કામ છે. કામ એ નહીં આવે? શું કામ છે? એ દિવસે બહુ મોટી મીટિંગ છે. શેની બાબત ઉપર મીટિંગ છે તમારી? અરે આ મીટિંગ સક્સેસ થઈ ગઈ ને તો આપણે ઉપર સ્લેબ ભરાઈ જાય ને પછી એ ને ધાબા ઉપર આટા મારજે તું. અને જો આ મીટિંગ સક્સેસ ન થઈ તો? તો ઉપર નળિયા દેખાય એ નહીં વધે. તમારે મીટિંગ હે કે જુગાર રમવા જવાનું છે? મને ક્યાં જુગાર રમતા આવડે? હાચું બોલો, તમારે રમવું છે ને તો હું પૈસા આપીશ. પૈસા આપે થોડોક વિચાર તો છે હો, 1 ના 2 કરવાનો. એ સુધરો હવે એક છોકરાને બાપ થયા, તમે અમને 2 માં છોરુને હે ને ભૂખ ભેગા કરશો. અરે આ મારી મિશન સક્સેસફુલ થઈ ગયું, જુગારમાં હું જીતી ગયો ને તો આપણો નસીબ બદલાઈ જાય. જો તમે અમારી ભેગા ન આવ્યા ને તો હું તમારા નસીબ ફેરવી નાખીશ. થેલો પેક કરજો. આ કોઈને મોટું માણસ થવામાં પૈસા કમાવામાં રસ જ નથી.